હેલો સ્ટુડન્ટ, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ટોપિક 10.7 આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, મૂવિંગ થિંગ્સ અરાઉન્ડ અસ, એટલે કે આપણી આજુબાજુ એવી ઘણી બધી ગતિશીલ એટલે કે અવર જવર કરતી, હલનચલન કરતી વસ્તુઓ જોવા મળે છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન વિડીયોમાં. જોઈએ પ્રવૃત્તિ 5. એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે. તેની યાદી કોષ્ટક 10.4માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલી વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. તો આ જેટલા ઉદાહરણ હતા એ શેના હતા? તો તમે રોજબરોજ તમારી આસપાસ આટલી વસ્તુઓને અવરજવર કરતા જોતા જશો. તેમાંથી કેટલી ગતિશીલ છે અને કેટલી સ્થિર છે? તો ગતિશીલ એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે જતી હોય એને ગતિશીલ કહેવાય. અને સ્થિર એટલે તો એક જ જગ્યા ઉપર રહેતી હોય એને સ્થિર કહેવાય. તો આવા ઉદાહરણ તમે અહીંયા કોષ્ટક 10.4માં નોંધવાના રહેશે, જે તમારે જાતે કરવાના છે. બરાબર? હવે જોઈએ, તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે. તો પક્ષી છે એ સતત ઉડતા હોય છે આકાશમાં. ક્યારેક એ વૃક્ષની ડાળી પર 2-5 મિનિટ માટે બેઠા હોય, પણ પછી પાછા ગતિમાં એટલે કે ઉડવા લાગે છે. પરંતુ જે ટેબલ છે એ 2-5 મિનિટ કે 5 કલાક પછી પણ ઉડતું કે ગતિ કરતું નથી. એને તમે જે સ્થાને ગોઠવો છો એકવાર, એ જ સ્થાને સ્થિર હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. તો આ ઉદાહરણને આધારે આપણે સમજી શકીએ કે કઈ વસ્તુને ગતિમાં છે એમ કહેવાય અને કઈ વસ્તુને સ્થિર છે એમ આપણે કહી શકીએ. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. તો પ્રવૃત્તિ 6. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો. તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. એટલે કે જમીન ઉપર તમારે એક સફેદ મોટી ચાર્ટ પેપર જેવી શીટ ફેલાવવાની છે. એની ઉપર તમારે 6-7 ખાંડના દાણા નાખવાના છે. હવે આપણને બધાને ખબર છે કે કીડી છે એ ગળી વસ્તુ તરફ વધારે આકર્ષિત થાય છે. તો કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. એટલે કે એક કીડી જ્યારે એ કાગળ ઉપરથી ખાંડમાંથી પસાર થઈ જાય ત્યારે તમારે પેન્સિલથી ટપકા કરતા જવાના છે. એટલે કે જેમ જેમ કીડી આગળ ચાલતી જાય છે તેમ તેમ તમારે પેન્સિલથી ટપકા અંકિત કરતા જવાના છે. બરાબર? કોઈ એક કીડી ઉપર તમારે આ ધ્યાન રાખવાનું છે. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. તમારી શીટ ઉપર આવો કીડીનો અવર જવરનો માર્ગ નોંધાઈ જાય પછી તમારે ખાંડના દાણા છે એને ખંખેરી નાખવાના છે અને કીડીને પણ દૂર કરી નાખવાની છે. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા નોંધો. એટલે કે જો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે આ એક કીડી છે એ થોડીક વાર અહીંયાથી એણે શરૂઆત કરી, થોડીક વાર આ ખાંડના દાણા પાસે ગઈ, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ. તો આવી રીતે એક કીડી છે એ અલગ અલગ સ્થાને ગતિ કરતી હોય છે. તો આવી રીતે તમે સ્થાન દરમિયાન જુદા જુદા ટપકા કર્યા હશે. અને હવે શું કર્યું? તો કે આ જે કીડીનું જે સ્થાન છે, જે ટપકા છે, એને તમે એક લાઇનની મદદથી જોડી દીધા છે. એટલે તમને કીડીનો માર્ગ મળી ગયો. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. હવે 2-5 સેકન્ડની અંદર કીડી એક સ્થાનેથી બીજા સ્થાને ફરી છે એવું એનું માપ છે.
ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને? તો કે હા. એટલે કે ગતિ એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે જવું કે સતત પ્રક્રિયા થતી હોય એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ ફેરફાર, એટલે કે ધીમે ધીમે સમય સાથે વસ્તુમાં પણ ફેરફાર થતો હોય છે. પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન તથા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા, યાદ છે ને? તો કે હા, આપણે યાદ છે. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? તો કે ના, એ મશીન છે એના એ જ સ્થાન ઉપર ગતિ કરે છે. હવે ઘડિયાળનો કાંટો છે તો એ ઘડિયાળનો કાંટો છે એ એના ચોક્કસ માર્ગ, એટલે કે 12થી 1, 1 ઉપરથી 2, 2 ઉપરથી 3, 3થી 4, 5, 6, 7 એમ ફરીવાર ગોળ ફરીને પાછું 12 ઉપર જ આવે છે. તો આવી રીતે જે ઘડિયાળનો કાંટો છે એ ગતિમાં તો છે, પણ એ એક સ્થળથી બીજા સ્થળ સુધી હલનચલન કરે એવી ગતિ દર્શાવતું નથી. પંખો છે તો એ સતત ગોળ ગોળ ફરે છે, એ ગતિમાં છે, પણ એ પોતાનું સ્થાન ફેર કરતો નથી. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? તો જવાબ આવશે ના. પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા કેવી ગતિ કરે છે? તો આ ગતિઓ આપણે ભણી ગયા છે, યાદ કરો તો જરાક. તો કે પંખાના પાંખિયા અને ઘડિયાળના કાંટા ગોળ ગોળ ફરે છે, માટે કેવી ગતિ કહેવાય? તો કે વર્તુળાકાર ગતિ. આ યાદ રાખવાનું છે. શું આ ગતિ કીડી અથવા રેલવે ગાડીની ગતિ જેવી છે? તો કે ના, આનાથી અલગ છે. ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિઓ જોઈએ, જેમાં આપણે વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદ થશે. તો હવે આપણે વર્તુળાકાર ગતિ, વક્રાકાર ગતિ, સુરેખ ગતિ આવી જુદી જુદી ગતિઓ વિશે ભણવાનું છે. અને આ ગતિઓ વિશે તમને 2 થી 3 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને MCQમાં પણ પૂછાય. જેમ હમણાં જ પૂછ્યું એમ કે ઘડિયાળના કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ કેવી છે? તો તમારે કહેવાનું વર્તુળાકાર. ત્યારબાદ હિંચકાની ગતિ છે એ કેવી છે? તો હિંચકાની ગતિ છે એ એક સ્થાનેથી જઈને બીજા સ્થાને પહોંચી પાછી એના સ્થાને આવે છે, તો એને આવર્ત ગતિ કહેવાય અથવા દોલિત ગતિ પણ કહેવાય. તો આવી જુદી જુદી ગતિઓ વિશે તમારે ખાસ પાકું કરવાનું છે. 2-3 માર્ક્સના સવાલ જવાબ પણ પૂછાય, MCQ અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી ખાસ છે એ પાઠમાં ધ્યાન આપશે. ટોપિક 10.8 ગતિના પ્રકાર. ટાઈપ્સ ઓફ મોશન. મોશન એટલે શું? ગતિ. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. તો એની આકૃતિ તમને 10.12માં આપેલી છે, તો જુઓ અહીંયા કે કોઈ પરેડ વાહનની ગતિ, પરેડની અંદર કરતા માર્ચની ગતિ, બરોબર? આ કેવા પ્રકારની ગતિ છે? તો આ બંને ગતિ છે એ સુરેખ છે, એટલે કે સીધા માર્ગ ઉપર સીધી રીતે થાય છે. તો એને કેવી કહેવાય? તો કે સુરેખ ગતિ. 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારની વધારે ઉદાહરણ વિચારી શકો છો? તો તમારે આવા વધારે ઉદાહરણ વિચારવાના છે. કઈ ગતિના? તો કે સુરેખ ગતિના. એટલે કે સીધી રેખા ઉપર જે ગતિ થાય છે એને સુરેખ ગતિ કહેવાય છે. આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છે કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, બરોબર? વસ્તુઓ સીધી આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહેવાય છે. જે ગતિ સીધી રેખામાં થાય તેને સુરેખ ગતિ કહેવાય છે. તો આ થઈ તમારે ગતિનો પહેલો પ્રકાર કે કોને સુરેખ ગતિ કહેવાય. એની વ્યાખ્યા પણ પૂછાય અને ઉદાહરણ પણ પૂછાય, તો તમને યાદ હોવું જોઈએ. તો આ વ્યાખ્યા નીચે અંડરલાઈન કરી નાખજો. હવે જોઈએ પ્રવૃત્તિ 7. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો.
હવે સાદી ભાષામાં તમે ઘણા વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ કરી હશે કે પથ્થરને કોઈ દોરી વડે બાંધીને એને ગોળ ગોળ ફેરવતા હશો, બરાબર. સાદી ભાષામાં શું કહેવાય તો કે લંગર કરીને તમે એને ફેરવતા હશો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છે કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગને. તો આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. તો આ વર્તુળાકાર ગતિની વ્યાખ્યા છે, યાદ રાખવાની છે. તો ગતિનો બીજો પ્રકાર કયો તો કે વર્તુળાકાર ગતિ. જો અહીંયા ઉદાહરણમાં છે કે ઘાણી પીલતો અથવા કૂવામાંથી પાણી કાઢતો બળદ છે એ ગોળ ગોળ ફરે છે. તમે અહીંયા જોઈ શકો છો. પહેલાંના સમયમાં જ્યારે મોટર કે નવા એન્જિનની શોધ નહોતી થઈ ત્યારે બળદ ગોળ ગોળ ફરતો હોય અને એવી રીતે કૂવામાંથી પાણી બહાર ખેંચાતું. તો આ જે બળદની ગતિ છે એ કેવી છે તો કે ગોળ ગોળ છે. ત્યાર પછી છે કે એક ઘરની ઉપર તમે જે ફોરેન કન્ટ્રીના જે ઘર જુઓ ને તો એ ત્રિકોણ હોય અને એની ઉપર એક કૂકડો અથવા મરઘી તીર જેવું, એટલે કે અહીંયા આકૃતિમાં દેખાય છે એ રીતને લગાડેલું હોય. તો આ જે ગતિ છે એ તીર સતત ગોળ ગોળ ફરતું હોય. તો આ પણ વર્તુળ આકાર ગતિનું ઉદાહરણ છે. પંખાના પાંખિયાની ગતિ. તો આ પણ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે. તો વર્તુળાકાર ગતિના ઉદાહરણ પણ તમને પૂછે તો કે વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે. બરાબર, આ યાદ રાખવાના છે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનેથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન જ રહેશે. એટલે શું તો કે વચ્ચે આપણે કોઈ નિશાન કરીએ છીએ તો અહીંયાથી જે પંખાના પાંખિયાનું અંતર છે એ સમાન જ રહેવાનું છે. ગોળ ગોળ ફરતી વખતે પણ એ પાંખિયા છે એ નજીક કે દૂર થાય એવું થતું નથી. એ પોતાના સમાન નિશ્ચિત અંતરે જ ગતિ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાનું ગતિનું પુનરાવર્તન કરે છે. તો આ થઈ તમારી બીજી ગતિ. પહેલી ગતિ થઈ સરળ ગતિ એટલે કે સુરેખ ગતિ. બીજી ગતિ જોઈ તો કે વર્તુળાકાર ગતિ. અને હવે ત્રીજી ગતિ જોવાના છે એ આવર્ત ગતિ અથવા દોલત ગતિ. તો એની વ્યાખ્યા છે તો કે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારના ગતિને આવર્ત ગતિ કહેવાય છે. તો આ થઈ તમારો ગતિનો ત્રીજો પ્રકાર. ખાસ યાદ રાખવાનું છે. આવર્ત ગતિ તો કે એક સ્થળેથી બીજા સ્થળે ફરીવાર કોઈક નિશ્ચિત સમયમાં ગતિનું પુનરાવર્તન થાય તેને આવર્ત ગતિ કહેવાય છે. દોરીથી બાંધેલ એ જ પથ્થર લ્યો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકાવો. તો એ એક લોલક છે. એટલે હવે જે દોરીને તમે ઉપર ગોળ ગોળ ફેરવતા હતા એની જગ્યાએ શું કરવાનું છે કે દોરીને પથ્થરથી એક બાજુ પછી બીજી બાજુ આવી રીતે, એટલે કે લોલકની સ્વરૂપે તમે જૂના સમયની ઘંટવાળી ઘડિયાળ જોઈ હશે ઘણા વિદ્યાર્થીએ. તો એમાં જે લોલક છે એ કેવું હોય છે તો કે એકવાર ઉપર જાય પછી મધ્યમાં આવે પછી પાછું બીજી તરફ ઉપર જાય પાછું મધ્યમાં આવે. એટલે કે સાદી રીતે જે આપણે હિંચકા ખાવાની ગતિ છે એવી જ ગતિ. એને શું કહેવાય? આવર્ત ગતિ. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો. તે એક લોલક છે. બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. હવે લોલક ગતિમાં છે તે આવર્ત ગતિનું ઉદાહરણ છે. એટલે કે એક પથ્થર બાંધ્યો છે તો એને પહેલાં તમારે આ દિશામાં પછી આ દિશામાં, તો આવી રીતે સતત જે ગતિ થાય છે એને શું કહેવાય છે તો કે આવર્ત ગતિ. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે.
કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ. જો આ બધા ઉદાહરણ છે, એટલે યાદ રાખતા રહેજો, અંડરલાઇન કરતા રહેજો. કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ. આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે, જે વસ્તુઓને એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તેને શું કહેવાય છે? તો કે આવર્ત ગતિ. તો અહીંયા આકૃતિમાં પણ જોવો, જે મેં લોલકની ઘડિયાળવાળી વાત કરી એ, પછી સિતારના તારની ગતિ, ઘંટની ગતિ, તબલાની ગતિ, બરાબર. આ બધી ગતિ છે એ આવર્ત ગતિના ઉદાહરણ છે. જો હિંચકો ખાતા વિદ્યાર્થીની ગતિ. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તો સિલાઈ મશીન શું કરે, તો એની સોય છે એ સતત ઉપર નીચે થતી હોય, તો એકનું એક સ્થળે ફરીવાર વારાઘડી આવે છે, માટે એ પણ આવર્ત ગતિનું એક ઉદાહરણ કહી શકાય. તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે, જ્યારે તેનું પૈડું છે એ વર્તુળાકાર ગતિમાં હોય છે, અને તેમાં એક સોય પણ હોય છે, જે જ્યાં પૈડું સુધી ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે. શું એવું નથી? તો કે હા, એવું જ છે. અહીં સોય આવર્ત ગતિ કરે છે, અને જે પૈડું છે એ કેવી ગતિ? તો કે વર્તુળાકાર ગતિ. તો એક સિલાઈ મશીનમાં આપણને બે પ્રકારની ગતિ જોવા મળી, કે સિલાઈ મશીનની સોય છે એ આવર્ત ગતિ કરે છે, જ્યારે સિલાઈ મશીનનું પૈડું છે એ વર્તુળાકાર ગતિ કરે છે. શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો? તો તમારે દરેક વિદ્યાર્થીએ આવા અન્ય ઉદાહરણો વિચારવાના છે, જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં ફેરફારને ગતિ કહેવાય છે. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપથી ગતિ કરી રહી છે. તો કે આપણે ગતિને આધારે અનુમાન લગાવી શકીએ છીએ કે કઈ વસ્તુ છે એ ગતિમાં છે, કઈ વસ્તુ છે એ સ્થિર છે, કોની ઝડપ છે, કોણ ધીમી છે, બરાબર. જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં પથ્થરોની ગતિ, આ બધી ગતિ છે. વિમાનનું હવામાં ઊંચે ઉડવું, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને જ દર્શાવે છે. તો અહીંયા આપણે આપણો 10મો પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીએ 10મા પાઠની પાકી બુક છે, એટલે કે સ્વાધ્યાય જે છે એ પાકી બુકમાં લખવાની શરૂઆત કરી દેવાની છે. હવે દરેક વિદ્યાર્થીએ પાકી બુકમાં 2 પાઠ લખેલા હોવા જોઈએ, 9મો અને 10મો, કારણ કે આપણે આ બંને પાઠ છે એ ચાલી ગયા છે. તો દરેક વિદ્યાર્થીએ આ પાઠનો સ્વાધ્યાય છે એ વ્યવસ્થિત સારા અક્ષરે પાઠનું નામ, તારીખ બધું લખીને વ્યવસ્થિત લખવાની શરૂઆત કરી દેવાની છે. આવતા લેક્ચરથી આપણે 11મા પાઠથી અભ્યાસ શરૂ કરશું. આભાર. થેન્ક યુ.